ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફને લઈને નવી જાહેરાત કરી છે, જેની અસર ભારત સહિત ઘણા દેશો પર પડી શકે છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ યુએસમાં તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર વધારાની 25% ટેરિફ લાદશે, જે હાલના ટેરિફ ઉપરાંત હશે. તેમણે કહ્યું કે મંગળવારે તેઓ પારસ્પરિક ટેરિફની પણ જાહેરાત કરશે, જે અમેરિકન ઉત્પાદનો પર અન્ય દેશો દ્વારા લાદવામાં આવતી ફરજો સમાન હશે. ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ મહત્વની ભૂમિકા ભજવે છે. નાણાકીય વર્ષ 2023માં ભારતે અમેરિકામાં 4 બિલિયનનું સ્ટીલ અને 1.1 બિલિયનનું એલ્યુમિનિયમ નિકાસ કર્યું હતું. જાન્યુઆરી 2024માં બંને દેશો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે હેઠળ 3,36,000 ટન સ્ટીલ અને એલ્યુમિનિયમના વેપાર પર કોઈ ટેરિફ લાદવામાં આવ્યો ન હતો. ટ્રમ્પની નવી ટેરિફની જાહેરાતની ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમની નિકાસ પર મોટી અસર પડી શકે છે. જો અમેરિકા 25%નો ટેરિફ લાદે છે, તો અમેરિકન બજારમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો મોંઘા થઈ જશે, જેના કારણે આ ધાતુઓની આયાત ઘટશે, જેના કારણે ભારતને કરોડો અને અબજો રૂપિયાનું નુકસાન થઈ શકે તેમ છે.